આ લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો. નમસ્કાર મિત્રો, દેશ પર થયેલા આતંકી હુમલામાં આપણા 44 જેટલા જવાનો શહીદ થયા હતા. તેના પછી આપણા દેશમાં આક્રોશનો માહોલ હતો અને આખા દેશમાં આનો બદલો લેવાની માંગ ઉઠી હતી. આ ઘટનાના 13મા દિવસે સવારે ખબર પડે છે કે વાયુસેનાએ પાકિસ્તાનમાં આવેલ જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો અને લોન્ચપેડો ઉપર ભારતના 10 મિરાજ ફાઇટર પ્લેનોથી 1000 કિલો બોમ્બ વરસાવી તેને નેસ્તે નાબૂદ કરી નાખ્યા અને 300 જેટલા આતંકીઓ મરી ગયા હતા. આ આતંકીઓનો અસલી માલિક મસૂદ અઝહર હતો. આ એ જ મસૂદ અઝહર છે જેને પઠાનકોટ, ઉરી અને છેલ્લે પુલવામા જવાનો ઉપર આતંકી હુમલો કર્યો હતો. ભારતની એર સ્ટ્રાઇકમાં તેના સંબંધીઓ, તેના ભાઈ, તેના શાળાઓની મોતના સમાચાર હતા અને આજે એવી માહિતી મળી રહી છે કે ભારતની આ એર સ્ટ્રાઇકમાં માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરનો ખાત્મો થઈ ગયો છે. મિત્રો, આ માહિતીને હજી પાકિસ્તાન દ્વારા કન્ફર્મ કરવામાં આવી નથી, પણ જો સાચે જ જો મહાપાપી મસૂદ અઝહર માર્યો ગયો હોય તો આજનો દિવસ ઐતિહાસિક છે. જેમ અમેરિકાએ લાદેનને માર્યો હતો તેમજ આ જ રીતે ભારતની આ સ્ટ્રાઇકમાં આ મહા આતંકી માર્યો ગયો છે. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને